હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। પાત્રાને ટક્કર મારે તેવા પાત્રાના પાનના ટેસ્ટ એવા ઢોકળા બનાવીશું। તેના માટે 2 વાટકા ચણાનો લોટ, 1 વાટકો રવો ચાળી અને છાશથી ઘટ એવું મિશ્રણ તૈયાર કરી ઢાંકી 10 મિનિટ માટે રહેવા દેશું। હવે જે પાત્રાના પાન છે ને નસો કાઢી એકદમ ઝીણું કટ કરી લેવાનું છે। મસાલામાં આખા ધાણા, આદુ, મરચી, લસણને ક્રશ કરી અને પાન એડ કરશું અને કટ કરેલું આદુ મરચી એડ કરી હિંગ, હળદર, લાલ મરચું, મીઠું, ખાવાના સોડા પર લીંબુ એડ કરી બરાબર મિક્સ કરી લેશું। હવે જે ડીશમાં ઢોકળાને પાથરવા હોય એ ડીશને તેલથી ગ્રીસ કરી આ રીતે 2 ડીશ અને વાટકીમાં મેં ઢોકળાને પાથરા છે તો 15 થી 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈ ડીશને નીચે ઉતારી ઠંડી કરી પછી એને આ રીતે ઉઠલાઈ લેવાના છે। તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા ઢોકળા બનીને તૈયાર થયા છે। હવે એકદમ ટેસ્ટી બનાવવા માટે એક પેનમાં તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, સફેદ તલ, મીઠા લીમડાના પાન એડ કરી કટ કરેલા ઢોકળા એડ કરી 2 મિનિટ માટે તેલમાં સાતળવા દેશું। તો એકદમ ટેસ્ટી એવા ચા સાથે ખાવાની મજા આવે।